દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા ચૂંટણી સમિતિની જાહેરાત કરી. દાહોદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દાહોદ ખાતે મળેલી બેઠકમાં પક્ષ દ્વારા જિલ્લા ચૂંટણી સમિતિની ઔપચારિક રચના કરવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ મોવડી મંડળના માર્ગદર્શન હેઠળ આગામી ચૂંટણીઓ માટે પક્ષની રણનીતિ અને સંગઠનાત્મક માળખા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ નવીન નિમણૂકો પ્રદેશ મોવડી મંડળના માર્ગદર્શન તેમજ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલ દરિયા અને જિલ્લા પ્રભારી શ્રી રાજેન્દ્ર પટેલના પરામર્શથી કરવામાં આવી છે. સ્થાનિક ચૂંટણીઓમાં પક્ષના સંચાલનને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક તરીકે સુધીરભાઈ લાલપુરવાલાની નિમણૂક કરવામાં આવી છે. તેમના નેતૃત્વ હેઠળ પક્ષ ચૂંટણીલક્ષી તમામ પ્રવૃત્તિઓનું સંકલન કરશે. આ સમિતિના કાર્યને વધુ વ્યાપક બનાવવા માટે સહસંયોજકની પણ વરણી કરવામાં આવી છે. આ જવાબદાર અભયસિંહભાઈ પટેલ, મુકેશભાઈ કણાવટ અને દિનેશભાઈ પંચાલને સોંપવામાં આવી છે. આ નવી નિમણૂકોથી દાહોદ જિલ્લા ભાજપના કાર્યક્રમમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પક્ષ સ્થાનિક ચૂંટણીઓમાં મજબૂત દેખાવ કરવા માટે સજ્જ થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.